દોસ્તો, કેમ છો બધા? મજામાં દોસ્તો. ગુડ મોર્નિંગ. મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે ને આપણો વરસાદ પડી જાય એટલે શું કામ કરે મારા ઘરના સ્ત્રી એટલે કે તમારા ભાભી? તો જુઓ, આ છે ચોળી અને આ સૂકી ચોળી કહેવાય. એને બી કાઢીને આપણે પાછી રોપી દઈએ એટલે પાછી લાગવા માંડે. એટલે આવું બધું બિયારું ભેગું કરવા માંડે, કારણ કે પાકી જાય એટલા માટે. બતાવું તમને, આવું બધું અમારે છે ને આ ચીકડાના બિયા છે. આ ટેટીના બિયા છે. તે પીતે લગાડી દેવાના એટલે કે સુકાઈ જાય અને પછી એને આપણો વરસાદ પડે એટલે રોપી દેવાના. પાછા ટેટી એટલે કાકડી લાગી જાય એટલે પાછા આપણે ખાવાનું એટલે અમે થોડું સ્ટોર કરતા રહેવા પડે આ માટે. તો એમ કરીને આપણે પીતે લગાડી દઈએ. આ છે ચોળીઓ. આ તમારા ભાભી અલગ અલગ કરે છે બધું. આ મોટી ચોળીઓ છે અને બીજીઓ નાની ચોળીઓ છે. એટલે આવું બીજ બધું ભેગું કરી રાખવાનું, તો આપણે રોપી જાય પછી ખાવા કામ લાગે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો. તમારા ઘરેથી પણ આવું કરતા છે કે મમ્મી હોય બધું આપણે મૂકી રાખ્યો. ચલો તો બન્યા રહેજો અને તમારા માટે લઈને આવતા રહીશું. તો ખોલી નાખ્યું છે અને બધી મસ્ત છે. ચોળીનો બિયારણ કહેવાને આપણે ખાવાની બી મજા આવે બનાવી હોય તો. પણ આ કેવું કે આપણે હવે બિયારણ કરી નાખવાનું વરસાદ પડી ગયો છે પાછળ ખાવા આપણે લીલી ચોળીઓ ખાવા લાગી જાય. આવું બધું સ્ટોર અમારા ગામડાના લોકો કરી મેલે, બાકી સિટીવાળા તો આવું ખબર જ નહીં પડે કે આવું સ્ટોર કરવાનું છે. વાડા એ બધું પાછા હોય પણ બધા આપણે સિટીમાં લેવાતા હોય તે એમને ખબર નહીં. બાકી ગામડામાં તો શીખી ગયા હોય વાત આપણને ખબર હોય, પણ કેવું કે આપણે એમ છે એમ. ઓકે.